આ દ્રશ્યો જૂનાગઢના માંગરોળના છે, જ્યાં હાઈવે પર દબાણરૂપ બે ધાર્મિક બાંધકામને રાતના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાયા. માંગરોળથી સોમનાથ જતા હાઈવે પર એક અને માંગરોળથી પોરબંદર જતા હાઈવે પર એક, એમ કુલ બે ધાર્મિક બાંધકામ હાઈવે પર અડચણરૂપ હતા. આથી નેશનલ હાઈવે ઓથોરિટી, પોલીસ તથા પીજીવીસીએલની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને માહોલ ડહોળાય નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ 150 જેટલા જીઆરડીના જવાનો તૈનાત કરાયા. મોડી રાત્રે દબાણ હટાવ્યા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રોડ રીસર્ફેસિંગનું કામ પણ હાથ ધરાયું. આજરોજ વેરાવળ પોરબંદર હાઈવે ઉપર માંગરોળમાં જે નેશનલ હાઈવે ઉપર અમુક ધાર્મિક દબાણો હતા, તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એ દબાણો હટાવવા માટે પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવેલ. પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવેલ અને આ દબાણો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા છે. અને સાથે સાથે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે જૂનાગઢના માંગરોળના જુદા જુદા અધિકારીઓ અને પોલીસના માણસોને અહીંયા બંદોબસ્ત માટે રાખવામાં આવેલ. બે અલગ અલગ ધાર્મિક દબાણો હતા, જે લગભગ આશરે 12:30ની આજુબાજુથી ચાલુ કરવામાં આવેલ અને દબાણ તોડવાની કામગીરી પૂર્ણ થયેલ છે. હવે જે કંઈ છે એમની નેશનલ હાઈવે વાળાની એ રોડને વ્યવસ્થિત રીસર્ફેસ કરવાની કામગીરી અલગ અલગ જે એમને ફાળવેલો હતો. એ સિવાય અમે લો એન્ડ ઓર્ડર માટે લગભગ 250 જેટલા પોલીસ કર્મચારીઓ, જીઆરડી હોમગાર્ડના જવાનો 150 જેટલા અને સાથે સાથે પીઆઈ, પીએસઆઈ અને ડીવાયએસપી થઈને લગભગ 40 થી 45 જેટલા અધિકારીઓની ફાળવણી કરવામાં આવે છે. મોડી રાત્રે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે રીતે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ સ્થળ પર એક ધાર્મિક જગ્યા આવેલી હતી અને તે નેશનલ હાઈવે ઉપર હોવાથી તેને પહેલા નોટિસ આપવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ નોટિસ આપવામાં આવી અને બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને વહીવટી તંત્ર સાથે રાખી અને ગત મોડી રાત્રે અહીં ડિમોલેશન કરવામાં આવ્યું છે. 5 કલાક જેટલું આ ડિમોલેશન કામગીરી છે તે ચાલી છે. ખાસ કરીને માંગરોળ થી પોરબંદર જતા આ માર્ગ પર એક ધાર્મિક દબાણ હતું, તો બીજી તરફ માંગરોળ થી વેરાવળ જે હાઈવે છે ત્યાં જતા એક ધાર્મિક સ્થળ હતું. એમ કુલ બે જે ધાર્મિક સ્થળો છે તેનું ડિમોલેશન મોડી રાત્રે કરવામાં આવ્યું છે. ખાસ કરીને 500 થી વધુ એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સતત રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જુદા જુદા જે માર્ગો છે તે બંધ કરવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશન કામગીરી પૂર્ણ થઈ છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ.